15 વર્ષ થયા ને, હવે 15, 16, 17, 18, 19, 20 તું જો તૈયારી કરી અત્યારે જો તારે કાંઈ બીજું કંઈ ભારણ નથી, માથે થોડુંક આવે ને એમ તો ભવિષ્યમાં તારે થોડુંક ભારણ આવશે. કાકા દાદાની બધા ધ્યાન રાખે, પણ બધું તો એમને છોકરા એટલે બધાનું ધ્યાન વ્યવસ્થિત એવું લાગે ને તો થોડુંક તું ભણ. તું નોકરી લેતો એવું નહીં થાય, તને નોકરી મળે એવું થાય તો એવું કરે. તારે 9મું ધોરણ પૂરું થઈ ગયું એટલે 8માં ઉતરી ગઈ કે 9માં? 8માં પૂરું થઈ ગયું ને. હવે 9માં ગમે ને તમે તારે એડમિશન ભલે અહીંયા લઈ લે. શું કરવાનું કે ભણવા જવાનું? અત્યારે તમે તો આ જમવાનું બનાવવાની એ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે? અત્યારે આ બેન રાંધી તો દે, પણ બધી વસ્તુ લાવવાની ને એ બધું કોણ કરે? તમે આખું, કારણ કે હાલો માજી છે અત્યારે માજી તમારું ધ્યાન રાખે. કે પછી હાલો તું ભણી ગણે આગળ વધ ને તો તારી લાઈન માં આ બધા ભાઈઓ ને બહેનો રહ્યા તારી પાછળ આવશે એમ. તું જ નહીં પણ તો પાછું આ બધાનું ધ્યાન કેમ રાખશે? આગળ જતા ભવિષ્યમાં પૈસાની જરૂર પડશે ત્યારે આમ નહીં તારે વાપરવાનું બધું વ્યવસ્થિત